સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારવાડી લોહાણા ઠક્કર સમાજનો 38મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। પાટણના વડિયા હનુમાનજી મહારાજ તથા બાલાજી મહારાજ ટ્રસ્ટ પાટણના મહંત ટ્રસ્ટી હરિદાસજી મહારાજ ગુરુ લક્ષ્મણદાસજી મહારાજ તથા પ્રમુખ ટ્રસ્ટીઓના સહયોગથી ખાડિયા મિલ પાસેના મેદાનમાં સંવત 2080 ની મહાવત પાંચમ તારીખ 29 ફેબ્રુઆરી 2024 ના પવિત્ર દિવસે લાલ રવિ ભાણ સંપ્રદાયના કમીજલાથી ગુરુવર્ય મહંત જાનકીદાસ બાપુ ગુરુ દ્વારકાદાસજી મહારાજની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। તેમજ સમાજના દાતાઓના પરિવારજનો, શ્રેષ્ઠીઓના પરિવારજનો, વિવિધ સામાજિક મંડળના પ્રમુખ અને સભ્યો પરિવાર સાથે તથા સમગ્ર સમાજના વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકોની ઉપસ્થિતિમાં 13 દંપતીઓનો 38મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। 38મા સમૂહ લગ્નોત્સવના દાતા વંદનીય ડાહીબેન ગણપતજી હેમરાજજી ઠક્કર પરિવાર મુરેઠાવાડા, જેઓ હાલ અમદાવાદ રહે છે, તેઓના હસ્તે વંદનીય કાંતિલાલજી ઠક્કર, રમેશલાલજી ઠક્કર, ગોવિંદલાલજી ઠક્કર પરિવારે દાતા બની અમૂલ્ય સમાજ સેવાનો લાભ લીધો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શ્રી લોહાણા યુવક મંડળના પ્રમુખ જીતેન્દ્ર કુમાર એન ઠક્કર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય જાનકીદાસ બાપુનું કુમકુમ તિલક, પુષ્પહાર અને શાલ ઓઢાડીને સન્માન સ્વાગત કરવામાં આવ્યું। તેમજ દાતાઓના પરિવારજનોનું પણ મોમેન્ટો આપી પુષ્પહારથી સ્વાગત કરાયું હતું। આ સમૂહ લગ્નનું જે મેદાન છે તેમાં જે નગરપાલિકાનો સહયોગ જોઈએ તે બાબતે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનીષાબેનના પતિ જશવંતભાઈ ઠક્કરે ખૂબ જ સુંદર સહયોગ આપ્યો હતો, તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું। તેમની સાથે સાથે જે સમાજના ભાઈ બહેનોએ સમૂહ લગ્નમાં કાર્યમાં સહયોગ આપ્યો હતો તે સર્વેનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ પૂજ્ય જાનકીદાસ બાપુએ આશીર્વાદ વચનમાં જણાવ્યું કે પહેલાના સમયમાં આપણા સમાજમાં હાથ ઘરનું ચાંદલો કરવાનો રિવાજ હતો, જે આજે પણ ચાલુ જ છે। તેનો મુખ્ય હેતુ એ છે કે દીકરી કે દીકરાના પિતાને આર્થિક સહયોગ મળી રહે। વિશેષમાં જણાવ્યું કે પુત્રથી પણ વિશેષ ગણી શકાય, એટલે કે પુત્ર વધુ તે શબ્દને દરેક પરિવારે સાર્થક કરવાનું છે। જેમ મોબાઈલ બદલો ત્યારે જૂનો ડેટા નવા મોબાઈલમાં ટ્રાન્સફર કરીને બધું બરાબર સેટ કરો તેમાં સમય લાગે છે ને, તેમ આ દીકરીઓને તેમના મા બાપ, ભાઈ ભાભીના જે સંબંધો છે તેને નવા ગૃહમાં પતિના માતા પિતાના પરિવારજનોને પોતાના પરિવાર બનાવશે, જેને થોડો સમય આપજો। તે તેના પિયરમાં જઈને હવે તો એમ કહેશે કે મારે સાસરિયામાં જવું છે, ત્યાંની તેની ચિંતા હવે વધી જશે। ભલે પિયરની ચિંતા કરશે પણ વિશેષ ચિંતા સાસરિયાની પણ સાથે સાથે કરશે। દરેક નવ દંપતીઓને સુંદર આશીર્વાદ પણ આપ્યા હતા। સમૂહ લગ્નોત્સવ જ્યારથી ચાલુ થયા ત્યારથી સફળ બનાવવામાં સમાજના વડીલોમાં રમેશભાઈ લક્ષ્મણજી ઠક્કર કુવારાવાડા, નટવરલાલ વેલજીભાઈ ઠક્કર ડેડાણાવાડા હાલ લણવા રહે છે, રમેશલાલ શિવાજી ઠક્કર શિયોલવાડા, મહેન્દ્રકુમાર હરગોવનજી ઠક્કર ચિરાગ ટ્રાવેલ્સવાડા, રતિલાલ રાનેરવાડા અને બીજા પણ સમાજના વડીલોએ સેવા આપી છે તથા ચાલુ સાલની 38મા સમૂહ લગ્નોત્સવની કમિટીના પ્રમુખ જીતેન્દ્ર કુમાર એન ઠક્કર અને મંત્રી રવિકુમાર એચ ઠક્કર તથા તેમની ટીમ તથા બહેનોમાં પણ મહિલા મંડળની સર્વ બહેનોએ, શાંતાબેન ઠક્કર, તેમની સાથે બીજા પણ વડીલ બહેન તેમજ ચાલુ સાલની કમિટીના પ્રમુખ મતી નૈનાબેન, પ્રકાશભાઈ ઠક્કર, કંચનબેન ઠક્કર, રસીલાબેન ઠક્કર અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર સહયોગ આપવામાં આવ્યો અને વ્યવસ્થામાં ઉપયોગી બન્યા હતા। આ પ્રસંગે વિલાસ પાર્ટી પ્લોટના જગદીશભાઈ દશરથલાલ ઠક્કર, લાલેશભાઈ ડી ઠક્કર અને વિપુલભાઈ ડી ઠક્કર ગ્રુપ દ્વારા ગત વર્ષે પણ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર સર્વ દંપતીઓને ગોવા ફરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને આ સાલ પણ 13 જેટલા નવ દંપતીઓને ગોવા ફરવા માટે લઈ જવાના છે, જેની ટિકિટ પણ બુકિંગ થઈ ગઈ છે। તે બાબતે લોહાણા યુવક મંડળ દ્વારા વિપુલભાઈ અને ટ્વિંકલબેનનું ઉષ્માભર્યું મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારોનું પણ સન્માન કરાયું હતું। દાતાઓના પરિવાર દ્વારા તેઓએ જે સુંદર સમૂહ લગ્નોત્સવની તૈયારી કરી તે બાબતે સર્વેનો આભાર પ્રમુખ અને તેમની ટીમને બિરદાવી હતી। કાર્યક્રમનું સુંદર સંચાલન પીઆઈ ઠક્કર તેમજ સાથે ધનરાજભાઈ ઠક્કરે કર્યું હતું। લોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત આજે 38મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 40 વર્ષથી અમારો સમાજ લગભગ ક્યારેય કોઈ સમાજે શરૂ નહીં કર્યા હોય ત્યારે 40 વર્ષથી અમારા સમાજ દ્વારા સુંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વચ્ચે ક્યાંક એકાદ વર્ષ ગેપ પડી હશે। આજે 38મા સમૂહ લગ્નોત્સવની અંદર 13 નવ દંપતીઓ જોડાયા છે અને અમે મેક્સિમમ ફેસિલિટી આપવા માંગીએ છીએ અને વધુમાં વધુ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાય અને સમૂહ લગ્નોત્સવ
થી સમાજના લોકોને વધુમાં વધુ ફાયદો થાય, એકબીજા એક મેળાવડા જેવું પણ થઈ શકે છે. અને આ માટે અમે સમાજને પણ હાકલ કરીએ છીએ, બીજા સમાજને પણ હાકલ કરીએ છીએ કે આ સમૂહ લગ્નોત્સવથી વધુમાં વધુ લોકોને લાભ મળે અને સરકાર દ્વારા પણ જે સમૂહ લગ્નોત્સવ 7 ફેરા છે એમાં પણ જે લાભ મળે છે એનો પણ અમે અરજી પણ આ વખતે કરી છે અને મેક્સિમમ લોકોને સમૂહ લગ્નોત્સવમાં જોડાય એવા અમે સતત પ્રયત્નો કરીએ છીએ અને અમે વધુમાં વધુ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિને ફેસિલિટી સગવડ આપવા બંધાયેલા છે, આપીએ છીએ. લોહાણા યુવક મંડળ આયોજિત 38મો સમૂહ લગ્ન આજે પાટણમાં ખાડિયા મેદાનમાં યોજાઈ રહ્યો છે. છેલ્લા 40 વર્ષથી શ્રી લોહાણા યુવક મંડળ દ્વારા મારવાડી લોહાણા સમાજના સમૂહ લગ્ન થાય છે. વચ્ચે કદાચ કોરોના જેવી પરિસ્થિતિ હોય અથવા તો ભૂકંપ જેવી પરિસ્થિતિમાં 1-2 વર્ષ ના થયા હોય, પણ 40 વર્ષ પહેલાં જે વિચાર અમારા વડવાઓને આવ્યો હતો, આજે આપ જાણી શકો છો, જોઈ શકો છો કે સરકાર પણ લોકો સમૂહ લગ્નની અંદર જોડાય એના માટેના પ્રયત્નો કરે છે. સરકારને જે વસ્તુની આજે ખબર પડી કે સમૂહ લગ્નની કેટલી જરૂરિયાત છે, આ વસ્તુની જરૂરિયાત કેટલી છે 40 વર્ષ પહેલાં અમારા વડવાઓને પડી. એટલે આટલો બુદ્ધિશાળી અમારો સમાજ જે અત્યારે આજના યુગને અનુરૂપ થાય એ ટાઈપ ખૂબ સારી સગવડો સાથે 38મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. જે નવદંપતીઓ સમૂહ લગ્નની અંદર જોડાય છે એને પણ સમાજ તરફથી 100 કરતાં પણ વધારે અલગ અલગ વસ્તુઓ સમાજ તરફથી આજે મેં જાણ્યું છે કાર્યાલય ઉપર કે 200 જેટલી ગિફ્ટ એક કન્યાને, એટલે 13 કન્યાને 200થી પણ વધારે ગિફ્ટ મળવાની છે. આટલો સુંદર ઉત્સાહ જે અમારા સમાજનો જોઈ શકીએ છીએ અને આવનારા દિવસોમાં વધુને વધુ સારા સમૂહ લગ્નોત્સવ થાય, વધુને વધુ દાતાઓ તરફથી દીકરીઓને દાન મળે એ તરફ લોહાણા યુવક મંડળ સતત પ્રયત્ન કરશે. અને આવનારા દિવસોની અંદર પાટણથી આજુબાજુના સેન્ટરોની અંદર પણ સમૂહ લગ્ન થાય અને જે પ્રમાણે યુવાનોની ઈચ્છા હોય એ પ્રમાણે સમૂહ લગ્ન થાય એવી પણ લોહાણા યુવક મંડળની ઈચ્છા છે. આવનારા દિવસોમાં સમાજનો સારો સહકાર મળશે અને વધુને વધુ સારા સમૂહ લગ્ન થાય એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું.